બેન્કિંગ શેરમાં દબાણને કારણે બજારમાં ન જાળવી શક્યો શરૂઆતી ઉછાળો. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઘટીને 24,600ની નીચે. બેંક નિફ્ટી 250 પોઈન્ટ ઘટ્યો. જોકે મિડ કેપ અને સ્મોલ કેપમાં સતત ચોથા દિવસે વધારા સાથે આઉટ પરફોર્મન્સ. સારા પરિણામો છતાં મુથુટ ફાઇનાન્સમાં પ્રોફિટ બુકિંગ. શેર લગભગ 5% ઘટ્યો અને ફ્યુચર્સનો ટોપનો લૂઝર બન્યો. આ સાથે જ્યુબિલન્ટ ફૂડ પણ પરિણામ પછી 2% નબળો પડ્યો, પરંતુ પરિણામ પછી એપોલો ટાયરમાં ખરીદી. સિમેન્ટ શેર્સમાં આજે આવી મજબૂતી. શ્રી સિમેન્ટથી 3%થી વધુના વધારા સાથે ફ્યુચર્સના ટોપ પર. આ સાથે રેમકો સિમેન્ટ, ડાલ્મિયા ભારત અને અલ્ટ્રાટેકમાં પણ તેજી. એઆઈ સંબંધિત ભારતીય આઈટી કંપનીઓમાં પણ યુએસ એઆઈ નીતિથી ઉત્સાહ. કેપીઆઈટી ટેક 2%થી વધુ વધ્યો. ટાટા ટેકમાં પણ 1.5% વધ્યો. ટાટા એલેક્સીમાં પણ ખરીદદારી. 25% વધ્યો ટાટા પાવરનો નફો. એબિટામાં 39%નો ઉછાળો. માર્જિનમાં પણ સારો વધારો. ત્યાં જ ફ્યુઅલ કોસ્ટ ઘટવાથી ડબલથી વધુ થયો. ટોરેન્ટ પાવરનો નફો. આવકમાં નરમાશ. બંને સ્ટોકમાં વેચવાલીનું જોર.